તો દમણ જેટી પર લોકોની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદ અને ભરતીમાં નાહવા પડેલા યુવકને બચાવવામાં આવ્યો। અચાનક વહેણ વધી જતા એક યુવક ફસાયો હતો। અન્ય લોકોએ ત્યાં પહોંચી યુવકનો જીવ બચાવ્યો। દમણ પ્રશાસને કોઈને પણ દરિયામાં નાહવા ન જવાની ચેતવણી આપી છે। ચેતવણી છતાં જેટી નજીક યુવકો નાહવા પડ્યા હતા અને તે જ દરમિયાન યુવક આ તેજ વહેણમાં તણાયો। આસપાસના લોકો પણ ત્યાં મદદે પહોંચ્યા અને યુવકને ભારે જહેમત બાદ સહી સલામત રીતે ત્યાંથી બહાર કાઢ્યો છે। પહેલેથી જ પ્રશાસન તરફથી લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે અને લોકો દરિયામાં નાહવા ન જાય તે માટે પણ કહેવાયું। તેમ છતાં યુવાનો કે જે દરિયામાં નાહવા પડ્યા હતા અને જેમાંથી એક યુવક જે છે તે એક યુવક તણાયો। પાણીનું વહેણ વધારે હતું કે યુવકને માંડ બચાવવામાં આવ્યો। ત્યારે ભરતીમાં નાહવા પડેલ યુવકને માંડ બચાવવામાં આવ્યો છે। આ યુવકને બચાવતા સમયનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જે પાણીનું વહેણ હતું તે પાણીનું વહેણ વધારે હોવાને કારણે યુવક તેનો હાથ તેના મિત્રોને જે મદદે લોકો આવ્યા હતા તેના સુધી નહોતો પહોંચાડી શકતો। ભારે જહેમત બાદ યુવકનો હાથ ત્યાં પહોંચેલા લોકોના હાથમાં આવ્યો અને યુવકને મહા મહેનતે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો છે। અગાઉ પણ દમણ પ્રશાસન ચેતવણી લોકોને આપી ચૂક્યું છે અને લોકોને દરિયા કિનારે ન જવા પણ કહેવામાં આવ્યું છે, કારણ કે ભારે વરસાદ અને વરસાદમાં જે દરિયો છે તેમાં ભારે કરંટ પણ જોવા મળતો હોય છે, ઊંચા મોજા પણ ઉછળતા હોય છે। ત્યારે સલામતીના ભાગરૂપે પ્રશાસને ચેતવણી તો આપી, પરંતુ યુવકો કે જે દરિયામાં નાહવા પડ્યા અને ભરતી સમયે જ આ પ્રકારે દરિયામાં નાહવા પડતા જે યુવક હતો તે યુવક તણાતા માંડ બચ્યો છે। અચાનક જ વહેણ વધી ગયું, જેમાં એક યુવક ફસાઈ ગયો। અન્ય લોકો ત્યાં પહોંચ્યા, તેના મિત્રોએ અને સ્થાનિકોએ મહા મહેનતે યુવકનો જીવ બચાવ્યો છે। દમણ પ્રશાસન કે જેણે પહેલેથી જ ચેતવણી આપી છે અને દરિયામાં નાહવા ન જવા પણ લોકોને અપીલ કરી હતી, તેમ છતાં આ પ્રકારે યુવકો ત્યાં દરિયામાં નાહવા ગયા। ત્યારે જેટી નજીક આ યુવક જે તણાયો તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। માંડ યુવકને ત્યાંથી સહી સલામત રીતે બચાવવામાં આવ્યો છે। આ સાથે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદને લઈ એલર્ટ આપ્યું છે। હજુ પણ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકો આ પ્રકારનું જોખમ ન ખેડે તે પણ જરૂરી છે, કારણ કે જીવને જોખમમાં મૂકી લોકો આ પ્રકારે મજા માણતા હોય છે, જે ક્યારેક મજા સજા પણ બની જતી હોય છે।